નમસ્કાર, પ્રેમ્ય ગુજરાતીના જુદી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે મેં આપને બતાવી રહ્યા છે લાલ કિતાબ મુજબ મિથુન રાશિનું 2026 માટેનું વાર્ષિક રાશિફળ। વર્ષ 2026માં મિથુન રાશિના જાતકો માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જ્યાં ગુરુ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરીને પોતાની બુદ્ધિને તેજ બનાવશે અને ઘર પરિવારમાં સંબંધ મજબૂત કરવાની સાથે ધન સમૃદ્ધિને પણ વધારશે। 10મા ભાવમાં બેઠેલો શનિ તમારા કાર્યક્ષેત્ર પર સકારાત્મક અસર કરી શકે છે, પરંતુ ચોથા ભાવ પર તેની દ્રષ્ટિ હોવાથી તે સુખ સુવિધા અને વૈભવ પર મિશ્ર અસર કરી શકે છે। બીજી બાજુ રાહુ અને કેતુનું ગોચર અનુક્રમે 9મા અને 3જા ભાવમાં હોવાથી તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો તેમજ તમારા ભાગ્યને બગાડી શકે છે। તમારી કુંડળીમાં શનિ અને ગુરુની સ્થિતિને કારણે મોટી પ્રગતિની શક્યતાઓ છે। તો ચાલો હવે મિથુન રાશિની વાર્ષિક રાશિફળ વિશે વિગતવાર જાણીએ। વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ જોઈ લઈએ। પહેલા બૃહસ્પતિ દેવ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરીને તમારી બુદ્ધિને તેજ બનાવશે। તે પરિવારમાં સંબંધોને મજબૂત બનાવશે અને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરશે। શનિ 10મા ભાવમાં સ્થિત શનિ તમારા કાર્યસ્થળ પર પોઝિટિવ અસર કરશે। રાહુ અને કેતુ 9મા અને 3જા ભાવમાં રાહુ અને કેતુનું ગોચર અનુક્રમે ભાગ્યમાં અચાનક પરિવર્તન અને હિંમતમાં વધારો દર્શાવે છે। શનિ અને ગુરુ તમારી કુંડળીમાં શનિ અને ગુરુની આ શક્તિશાળી સ્થિતિ અપાર પ્રગતિની શક્યતા બનાવે છે। જો તમે તમારા કાર્યો પ્રત્યે ઈમાનદારી દાખવો છો તો આ વધુ શક્ય છે। લાલ કિતાબ મુજબ મિથુન રાશિનું કરિયર અને વ્યવસાય। સૌપ્રથમ જોઈશું નોકરી। 10મા ભાવમાં શનિનું ગોચર નોકરિયાત જાતકો માટે અચાનક ઉન્નતિ લઈને આવશે। શનિ તમારી પાસે સખત મહેનત કરાવશે, પરંતુ તમારી પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરવામાં આવશે, જેનાથી સ્થાયી અને મજબૂત સફળતા મળશે। આજના કાર્યને આવતીકાલ સુધી લંબાવશો તો શનિ તમને સંઘર્ષમાં મૂકશે, તેથી કાર્ય સમયસર પૂરા કરો। વ્યવસાય બીજા ભાવમાં ગુરુ 10મા ભાવમાં શનિ પર હોવાથી તમારા વ્યવસાયમાં વધારો થઈ શકે છે। આ શનિ અને ગુરુનું સારું સંયોજન છે, જે નોંધપાત્ર ફાયદા તરફ દોરી શકે છે। શત્રુઓ જ્યારે ગુરુ બીજા ભાવમાં ગોચર કરશે ત્યારે તેનું 5મું સ્વરૂપ તમને દુશ્મનોથી મુક્ત કરશે અને બીમારી અને દેવાથી પણ તમને રાહત અપાવશે। પડકારો 9મા ભાવમાં રાહુ અને 3જા ભાવમાં કેતુ કામ અને કુટુંબમાં સમસ્યાઓનું કારણ બની શકે છે। બિનજરૂરી ખર્ચ અને અપમાન ટાળવા માટે બેદરકારી ટાળો અને બિનજરૂરી પ્રવૃત્તિઓ અને મુસાફરી પણ ટાળો। લાલ કિતાબ મુજબ મિથુન રાશિની આર્થિક સ્થિતિ અને ધન। આવકનો સ્ત્રોત જોઈશું તો તમે શનિ તમારી પાસે કર્મ કરાવશે અને બૃહસ્પતિ આવકના સ્ત્રોતને અનેક ગણો વધારી દેશે। બંને મળીને તમારી સંપત્તિને વધારનારા સાબિત થશે। રોકાણ ગુરુના પ્રભાવને કારણે તમે સોનું ખરીદી શકો છો। તમે શેર બજારમાં પણ સાવધાનીથી નસીબ અજમાવી શકો છો। શું સાવધાની રાખશો? લાલ કિતાબ મુજબ તમને ચેતવણી છે કે જો તમે ખરાબ કર્મ કરશો, જેવું કે ખોટું બોલવું કે બેઈમાની કરવી, તો રાહુ અને કેતુના સુફળ પણ ખરાબ થઈ જશે। લાલ કિતાબ મુજબ મિથુન રાશિનો પ્રેમ સંબંધ, સંતાન અને પારિવારિક જીવન। પારિવારિક સુખમાં તમને ગુરુનું ગોચર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે। જો કે રાહુ અને કેતુ ભાઈ બહેન સાથે મતભેદ વધારી શકે છે, જેને ગુરુ ટૂંક સમયમાં ઉકેલવામાં મદદ કરશે। લગ્ન જીવન અને પ્રેમ સંબંધ 7મા અને 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ પ્રેમ સંબંધોની મધુરતા વધારશે। તમારા જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે અને કુંવારા યુગલોના લગ્ન જીવન શરૂ થવાની મજબૂત સંભાવનાઓ છે। બાળકો જ્યાં સુધી 5મ ભાવ પર ગુરુની દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી બાળકો અંગે કોઈ ચિંતા રહેશે નહીં, પરંતુ કેતુ થોડી માનસિક તકલીફનું કારણ બની શકે છે। તમને સલાહ છે કે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા વર્તન અને આચરણમાં શુદ્ધતા જાળવવી જોઈએ, જે ગુરુ તરફ ઉત્તમ પરિણામો લાવશે। લાલ કિતાબ મુજબ મિથુન રાશિનું આરોગ્ય અને શિક્ષણ। આરોગ્યમાં જોશો તો બીજા ભાવમાં ગુરુ તમને બીમારીઓથી સ્વસ્થ થવામાં મદદ કરશે। રાહુ અને કેતુનું ગોચર માનસિક તણાવ અને પેટ સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે। વાસી ખોરાક અને જંક ફૂડ ખાવાનું ટાળો અને રેગ્યુલર કસરત કરો। શિક્ષણ ગુરુગ્રહ અને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સપોર્ટ કરવામાં મદદ કરશે। જો કે 9મા ભાવમાં રાહુનું ગોચર તમારા અભ્યાસમાં વિરામ અથવા વિક્ષેપ લાવી શકે છે। ઉપાય તમારા માટે ઉપાય છે તમે તમારા કપાળ પર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને દરરોજ કોઈ પણ છોડમાં પાણી નાખો।
તમારા પલંગ પાસે પાણીનો વાસણ મૂકીને સૂઈ જાઓ અને બીજા દિવસે સવારે તે પાણી બહાર રેડી દો. લાલ કિતાબના કેટલાક અચૂક ઉપાય. ગુરુને બળવાન કરવા માટે એટલે કે ધન અને જ્ઞાન માટે તમારા કપાળ પર કેસર અથવા હળદરનું તિલક લગાવો. જો તમારા ઘરની સામેના રસ્તામાં ખાડો હોય તો તેને પૂરી દો. તમારા ખોરાકનો એક ભાગ ગાય, કાગડા અથવા કૂતરાને આપો અથવા ગાયને ગોળ અને ચારો 43 દિવસ સુધી ખવડાવો. શનિ, રાહુ અને કેતુ માટે અપનાવો આ ઉપાય. શનિ માટે તમે દરરોજ હનુમાન મંદિરમાં જાઓ અને 10 અંધજનોને ભોજન કરાવો. તમારા દાંત સાફ રાખો. લીમડા અથવા બાવળથી દાંત સાફ કરો. રાહુ માટે ઉપાય. દેવી સરસ્વતીને સતત 10 દિવસ સુધી વાદળી ફૂલો અર્પણ કરો. તમે ઓર્કિડના ફૂલ પણ અર્પણ કરી શકો છો. તમારા સાસરીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો અથવા તમે સોનું પહેરો. કેતુ માટે ઉપાય. વહેતા પાણીમાં ચોખા અને ગોળ પધરાવો અથવા તમારા કપાળ પર દરરોજ કેસરનું તિલક લગાવો અથવા કૂતરાને, ખાસ કરીને 2 રંગવાળા અથવા કાળા સફેદ ટપકાવાળા કૂતરાને ખવડાવો. કાન છેદવાથી અને તેમાં સોનું કે ચાંદી પહેરવાથી શુભ પરિણામો મળી શકે છે. હવે જાણીશું લાલ કિતાબ મુજબ કેટલીક સાવધાનીઓ. ખરાબ બોલવું, કડવી વાણી અને ગાળ આપવાથી બચો અને ખોટું ન બોલશો. ચામડાની વસ્તુનો ઉપયોગ ટાળો. પૈસા ઉધાર આપવા, જુગાર રમવા અને દારૂ પીવાથી નુકસાન થઈ શકે છે. શનિવારે તેલ અને દારૂનું સેવન ટાળો. લાલ કિતાબ માટે સૌથી મહત્વપૂર્ણ ઉપાય. તમારા ઘરની બહાર અથવા મંદિરમાં બિલ્વપત્ર છોડ વાવો અથવા દરરોજ પીપળાના ઝાડની પૂજા કરો. તમારા કપાળ પર દૂધનું તિલક લગાવો અને ચાંદી પહેરો અથવા વહન કરો. ઘરગથ્થુ મશીનરીનો આદર કરો અને તેમને હંમેશા સ્વચ્છ રાખો. તો મિત્રો, આ હતું લાલ કિતાબ મુજબ મિથુન રાશિનું 2026નું વાર્ષિક રાશિફળ. જો આપને અમારો આ વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.